Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English, let it be in spoken form, in written form, or in grammar, then this is the lecture for them. We have taken, or rather, we have discussed many of the general English topics such as effective techniques of learning English language, frequently used phrases, parts of speech, mute letters, genitives, importance of verbs, types of sentences, kinds of questions, sentences, kinds of imperative sentences, many other things we have done. In the previous lecture, we have started one of the easiest topic, but many of them are till today not having the idea of that is a very clear cut idea of this topic, that is verbs and their three forms. In the previous lecture we have studied that verbs are of two kinds. According to their work, verbs are of two kinds, that is strong verbs and weak verbs, or strong forms and weak forms. સ્ટ્રોંગ ફોર્મ્સ એટલે કે પોતાની અંદરના સ્વરને બદલવામાં બને છે અને અંતમાં કાંઈ લાગતું નથી, જેમ કે ઈટ એટ. વીક ફોર્મ્સ ઓર વીક વર્બ્સ એટલે કે ભૂતકાળમાં ઈડી ડી અથવા ટી ની સાથે બનાવે છે. એમાં આંતરિક સ્વર પરિવર્તન થઈ શકે છે અને નથી પણ થઈ શકતું. ઉદાહરણ માટે છે સેલ, બ્રિંગ, કેચ, ટીચ એક્સેટ્રા, જેનું આપણે જ્યારે વર્બ ફોર્મ ચેન્જ કરી ત્યારે શું થાય? સોલ્ડ, બ્રોટ, કોટ, ટોટ એક્સેટ્રા. થોડા ઘણા આપણે ફોર્મ્સનું ડિસ્કશન પણ કરેલું. આજે આપણે એવા વીક ફોર્મ્સ જોઈએ કે જેના અંતમાં ટી અથવા ડી આવે છે અને અંદરનો સ્વર પણ પરિવર્તન થાય છે. બિરીવ એટલે છીનવી લેવું, બિરેફ્ટ બિરેફ્ટ. બ્લીડ એટલે લોહી વહેવું, બ્લેડ બ્લેડ. બ્રીડ BREED બ્રીડ એટલે પેદા કરવું, બ્રેડ બ્રેડ BRED બ્રેડ. બ્રિંગ લાવવું, બ્રોટ બ્રોટ. બિલ્ડ બનવું, બિલ્ટ બિલ્ટ. પહેલામાં BUILD આવે તો છેલ્લે વીક ફોર્મ્સમાં ટી લાગી જાય. બર્ન એટલે દાઝવું, બર્ન્ટ બર્ન્ટ. બાય BUY બાય એટલે ખરીદવું, બોટ બોટ. કેચ એટલે પકડવું, કોટ કોટ. ક્રીપ રગડવું, ક્રેપ્ટ ક્રેપ્ટ. ડીલ DEAL ડીલ એટલે સંબંધ રાખવો એટલે આપવું, ડેલ્ટ ડેલ્ટ. ડ્વેલ DWELL એટલે રહેવું, ડ્વેલ્ટ ડ્વેલ્ટ. ફીડ FEED ખવડાવવું, ફેડ ફેડ. ફીલ FEEL ફીલ એટલે અનુભવ કરવું, અનુભવવું, ફેલ્ટ ફેલ્ટ. ફ્લી FLEE એટલે ભાગી જવું, ફ્લેડ ફ્લેડ. હેવ એટલે રાખવું, હેડ હેડ. કીપ એટલે રાખવું, અગેન કબજા રાખવું, કેપ્ટ કેપ્ટ. નીલ KNEL ઘૂંટણે ટેકવું, નેલ્ટ નેલ્ટ. લે એટલે રાખી દેવું, લેડ લેડ. લર્ન એટલે શીખવું, લર્ન્ટ લર્ન્ટ. લીવ છોડીને જતા રહેવું, લેફ્ટ લેફ્ટ. લેન્ડ ઉધાર રાખવું, લેન્ટ લેન્ટ. લૂઝ
ખોવું, લોસ્ટ લોસ્ટ. મેક એટલે બનાવવું, મેડ મેડ. મીન MEAN એટલે અર્થ હોવો, મેન્ટ મેન્ટ. મીટ MEET મીટ એટલે મળવું, મેટ મેટ. પે PAY પે એટલે આપવું, પેઇડ પેઇડ. સે SAY સેડ સેડ. સીક SEEK સીક શોધવું, શોર્ટ શોર્ટ. સેલ SELL વેચવું, સોલ્ડ સોલ્ડ. સેન્ડ SEND મોકલવું, સેન્ટ સેન્ટ. શૂ બૂટ પહેરવા, શોડ શોડ. સ્લીપ સૂવું, સ્લેપ્ટ સ્લેપ્ટ. સ્મેલ દુર્ગંધ આવી, સ્મેલ્ટ સ્મેલ્ટ. સ્પેલ એટલે જાદુ કરવો, સ્પેલ્ટ સ્પેલ્ટ. સ્પેન્ડ એટલે વિતાવવું, સ્પેન્ટ સ્પેન્ટ. સ્વીપ વાળવું, સ્વેપ્ટ સ્વેપ્ટ. ટીચ ભણાવવું, ટોટ ટોટ. ટેલ કહેવું, ટોલ્ડ. થિંક થોટ થોટ. વીપ WEEP રડવું, વેપ્ટ વેપ્ટ. આ હતા થોડા ઘણા ડી ને ટી વાળા. આગળ આપણે હજી થોડા નવા ફોર્મ્સ જોઈશું. ત્યાં સુધી આપણે આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું અને તમને આ બધું કામ લાગશે. થેન્ક યુ ફોર લિસનિંગ મી. Thank you and have a nice day. We will meet in the next lecture soon. Thank you.